નમસ્કાર મિત્રો, રવિ સેગલિયા યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે, અભિવાદન છે. મિત્રો, આજે આપણે વાત કરવાની છે ધોરણ 8માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે, કે જેમના માટે આપણે જાણીએ છીએ કે મુખ્યમંત્રી જ્ઞાન સાધના શિષ્યવૃત્તિ જે છે એ અને એની જે પરીક્ષા છે એ દર વર્ષે વિદ્યાર્થીઓ આપે છે. તો મિત્રો, આપણે રાજ્ય પરીક્ષા બોર્ડે જે નોટિફિકેશન આપ્યું છે એની વેબસાઇટ ઉપર આવી ગયા છીએ. અહીંયા નોટિફિકેશન આપવામાં આવ્યું છે. મુખ્યમંત્રી શ્રી જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ યોજના 2026 એનું જાહેરનામું. તો આપણે એને ઓપન કરીએ તો આ જાહેરનામું છે, જેમાં સંપૂર્ણ વિગત એ જોઈ શકાય છે. ખાસ કરીને મિત્રો, 4 તારીખે એપ્રિલ મહિનાની 4 તારીખે એ આની પરીક્ષા યોજાવા જઈ રહી છે. તો એના ફોર્મ જે છે એ તારીખ 5 ફેબ્રુઆરી 2026 થી તારીખ 16 ફેબ્રુઆરી 2026 સુધી ભરાવાના છે. તો આ અંગેની સંપૂર્ણ ડિટેલ માહિતી માટે આપ જોતા રહો અમારી આ યુટ્યુબ ચેનલ, અને વિડીયોમાં આપણે આગળ વધીએ. નમસ્કાર. આજે આપણે જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષાની બધી જ માહિતીને ખૂબ જ સરળ રીતે સમજવાના છીએ. આ એક એવી તક છે જેનો લાભ દરેક લાયક વિદ્યાર્થીએ લેવો જ જોઈએ. ક્યારે એવું વિચાર્યું છે કે ભણતરને આગળ વધારવા માટે એક મોટી તક મળી જાય તો કેવું સારું? એક એવી તક જે સપનાઓને સાકાર કરવાની દિશામાં એક મોટું પગલું બની શકે? તો એ તક એટલે જ જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ પરીક્ષા. આ પરીક્ષા ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ માટે શિક્ષણના નવા દરવાજા ખોલી રહી છે. તો સૌથી પહેલાં ચાલો એ સમજીએ કે આ શિષ્યવૃત્તિ છે શું, આ યોજના પાછળનો મુખ્ય હેતુ શું છે, એને બરાબર જાણી લઈએ. જુઓ, આ યોજનાનો હેતુ એકદમ સ્પષ્ટ છે. પહેલું તો રાજ્યના હોશિયાર વિદ્યાર્થીઓને શોધીને એમને પ્રોત્સાહન આપવાનું. બીજું, એમને આગળ ભણવા માટે આર્થિક રીતે મદદ કરવાનું. અને સૌથી અગત્યનું એ સુનિશ્ચિત કરવાનું કે કોઈપણ પ્રતિભાશાળી વિદ્યાર્થી પૈસાના અભાવે પાછળ ન રહી જાય. બધાને ભણવાની એક સરખી તક મળવી જ જોઈએ. ઓકે, તો હવે સૌથી મહત્વનો સવાલ, આ શિષ્યવૃત્તિ માટે કોણ કોણ અરજી કરી શકે? ચાલો, એના જે પાત્રતાના નિયમો છે એને એકદમ ધ્યાનથી સમજી લઈએ, જેથી કોઈ કન્ફ્યુઝન જ ના રહે. અરજી કરવા માટે 2 અલગ અલગ કેટેગરી બનાવવામાં આવી છે. કેટેગરી એમાં એવા વિદ્યાર્થીઓ છે જેમને આરટીઈ એક્ટ એટલે કે રાઇટ ટુ એજ્યુકેશન હેઠળ કોઈ પ્રાઇવેટ સ્કૂલમાં ધોરણ 1 થી 8 સુધી ભણ્યા હોય. આ વિદ્યાર્થીઓ માટે સારી વાત એ છે કે એમના માતા પિતાની આવક ગમે તેટલી હોય એનાથી કોઈ ફરક નથી પડતો. હવે વાત કરીએ કેટેગરી બીની. આમાં બાકીના બધા જ વિદ્યાર્થીઓ આવી જાય છે, પણ શરત એટલી છે કે એમના વાલીની આવક આરટીઈ એક્ટ મુજબ જે નક્કી કરેલી મર્યાદા છે એનાથી વધારે ન હોવી જોઈએ. સરસ. હવે આગળ વધીએ અને પરીક્ષાના માળખા પર નજર કરીએ. યાદ રાખજો, કોઈ પણ પરીક્ષાની તૈયારી કરવી હોય ને તો સૌથી પહેલું કામ એની પેટર્ન સમજવાનું છે. પરીક્ષાનું માળખું એકદમ સિમ્પલ છે. કુલ 150 મિનિટ એટલે કે 2.5 કલાકનો સમય મળશે અને 120 સવાલના જવાબ આપવાના છે. દરેક સાચા જવાબનો 1 માર્ક. આખી પરીક્ષાના 2 મુખ્ય ભાગ છે. પહેલો ભાગ છે બૌદ્ધિક યોગ્યતા કસોટી એટલે કે MAT, જેમાં 40 સવાલ હશે, અને બીજો ભાગ છે શૈક્ષણિક યોગ્યતા કસોટી એટલે કે SAT, જેમાં 80 સવાલ હશે. હવે જે પહેલો ભાગ છે MAT, એમાં શું પૂછાશે? તો એમાં તર્ક લગાવવાવાળા અને બુદ્ધિ ચકાસતા સવાલો આવશે, જેમ કે સામ્યતા શોધવી, અલગ પડતું હોય એ શોધવું, નંબર સિરીઝ પૂરી કરવી, કોઈ ખાસ પેટર્ન ઓળખવી, કે પછી કોઈ આકૃતિમાં છુપાયેલી બીજી આકૃતિ શોધવી. અને હા, થોડું જનરલ નોલેજ પણ જરૂરી છે. બીજો ભાગ SAT તો સંપૂર્ણપણે ધોરણ 8ના અભ્યાસક્રમ પર જ આધારિત છે. આમાં સૌથી વધુ ધ્યાન ગણિત અને વિજ્ઞાન પર આપવું પડશે, કારણ કે બંનેના 20-20 માર્ક્સ છે. એના પછી સામાજિક વિજ્ઞાન 15 માર્ક્સનું, અંગ્રેજી અને ગુજરાતી 10-10 માર્ક્સના અને હિન્દી 5 માર્ક્સનો રહેશે. હવે આ વાત પર ખાસ ધ્યાન આપજો. આ બહુ જ મોટો અને સારો ફેરફાર છે. પરીક્ષાના 30% સવાલો ગોખણપટ્ટીવાળા નહીં હોય.
એ NEP 2020 પ્રમાણે યોગ્યતા આધારિત એટલે કે કોમ્પિટન્સી બેઝડ હશે. આનો સીધો મતલબ એ છે કે સવાલો એવા હશે જે વિદ્યાર્થીની સમજ, વિશ્લેષણ કરવાની શક્તિ અને જ્ઞાનનો ઉપયોગ કેવી રીતે કરે છે એ ચકાસશે, માત્ર યાદશક્તિ નહીં. ચાલો તો હવે એ જાણીએ કે અરજી કેવી રીતે કરવાની છે. આ વિભાગમાં ઓનલાઈન ફોર્મ ભરવાના એક સ્ટેપને આપણે સરળતાથી સમજીશું. એક વાત ગાંઠ બાંધી લેજો. અરજી માત્ર અને માત્ર ઓફિશિયલ વેબસાઇટ પરથી જ કરવાની છે, જે સ્ક્રીન પર દેખાઈ રહી છે. બીજી કોઈ પણ જગ્યાએથી અરજી કરવાનો પ્રયત્ન કરવો નહીં. પ્રોસેસ બહુ સિમ્પલ છે. સૌથી પહેલાં વેબસાઇટ ખોલો. પછી જે પણ વિગતો માંગી હોય એ ભરીને રજિસ્ટ્રેશન પૂરું કરો. એક વાત ખાસ યાદ રાખજો, ફોર્મમાં બધી માહિતી વિદ્યાર્થીના STS ડેટા એટલે કે સ્ટુડન્ટ ટ્રેકિંગ સિસ્ટમ ડેટા મુજબ જ ભરાશે. આ ડેટા શાળા દ્વારા અપડેટ થયેલો હોય છે, એટલે એ બરાબર છે કે નહીં એ ચેક કરી લેવું. બધી માહિતી બરાબર ભરાઈ જાય એટલે એકવાર ફરીથી ચકાસીને ફોર્મ સબમિટ કરી દો. અને હા, છેલ્લે એની પ્રિન્ટ કાઢીને સાચવીને રાખી દેજો. અહીંયા એ ખૂબ જ અગત્યની ચેતવણી છે. ફોર્મ ભરતા પહેલાં મહેરબાની કરીને વિદ્યાર્થીના STS ડેટાને ચેક કરી લેજો. જો એમાં કોઈ પણ ભૂલ હોય તો શાળા મારફતે એને પહેલાં સુધરાવી લેજો. કેમ? કારણ કે એકવાર ફોર્મ સબમિટ થઈ ગયું પછી નામ, અટક, જન્મ તારીખ કે કેટેગરી જેવી મુખ્ય વિગતોમાં કોઈ જ ફેરફાર નહીં થઈ શકે. એટલે 2 વાર ચેક કરીને જ ફોર્મ ભરવું. ચાલો, માની લો કે પરીક્ષા આપી દીધી. હવે આગળ શું થશે? આ વિભાગમાં આપણે પરિણામથી લઈને છેક શિષ્યવૃત્તિ માટેની ફાઇનલ પસંદગી સુધીની પ્રોસેસ શું છે એ સમજીશું. પરીક્ષા પત્યા પછી બોર્ડ સૌથી પહેલાં એક પ્રોવિઝનલ મેરિટ લિસ્ટ બહાર પાડશે. એના પછી સરકારના નિયમો પ્રમાણે અલગ અલગ કેટેગરી વાઇઝ મેરિટ લિસ્ટ બનશે અને છેલ્લે એક ફાઇનલ મેરિટ લિસ્ટ જાહેર થશે. બસ આ ફાઇનલ લિસ્ટના આધારે જ જે વિદ્યાર્થીઓ પાત્રતા ધરાવતા હશે એમને શિષ્યવૃત્તિ માટે પસંદ કરવામાં આવશે. ચાલો હવે આખી વાતનો સારાંશ જોઈ લઈએ અને સૌથી મહત્વની તારીખોને નોંધી લઈએ. આ તારીખો ભૂલાવી ન જોઈએ. તો આ 3 તારીખો ડાયરીમાં નોંધી લો. ઓનલાઈન અરજી 5 ફેબ્રુઆરી 2026થી શરૂ થશે. અરજી કરવાની છેલ્લી તારીખ છે 16 ફેબ્રુઆરી 2026 અને પરીક્ષા લેવાશે 4 એપ્રિલ 2026ના રોજ. આ તારીખો બિલકુલ ચૂકતા નહીં. તો બસ આ પરીક્ષાને લગતી બધી જ જરૂરી માહિતી હવે આપણી પાસે છે. હવે સવાલ માત્ર એક જ છે. શું ગુજરાતના તેજસ્વી વિદ્યાર્થીઓ આ સુવર્ણ તકને ઝડપી લેવા અને પોતાના ભવિષ્યને એક નવી ઉડાન આપવા માટે તૈયાર છે? કારણ કે તૈયારીઓ શરૂ કરવાનો આનાથી સારો સમય બીજો કોઈ નથી.